એકવાર યશોદાજીની ગોદમાં લાલન હતા અને કંસે તૃણાવર્તને મોકલ્યો. વંટોળિયાના રૂપમાં આવ્યો. થયું કે પ્રભુને ઉપાડી જાઉં અને મથુરા લઈ જાઉં. પ્રભુએ પોતાનો ભાર વધાર્યો. એટલું ભાર વધાર્યું કે યશોદાજી ઉચકી ન શક્યા, નીચે પધરાવી દીધા. એટલે હું તો કહું કે જ્યારે પ્રભુ ભારરૂપ લાગવા માંડે તો માનજો આપણા જીવનમાં તૃણાવર્તે પ્રવેશ કર્યો છે. જે આનંદ રૂપ પ્રભુ છે, આપણા જીવનનો આનંદનો આધાર છે, એ આપણને ભારરૂપ લાગવા માંડે, સમજો કે તૃણાવર્ત રજોગુણની આંધી આપણા જીવનમાં ઉપાડવા ગયો. આકાશમાં ઊંચા લીધા અને પ્રભુએ એક થપાટ મારી તૃણાવર્તનો ઉદ્ધાર થઈ ગયો. આ તૃણાવર્ત એટલે રજોગુણની આંધી. કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેન વિહવૈરિણમ. કામ અને ક્રોધ જે રજોગુણથી ઉત્પન્ન થનારા છે, તું એને વેરી જાણ એમ કહ્યું. એકવાર પ્રભુએ બગાસું ખાધું અને બ્રહ્માંડના દર્શન યશોદાજીને કરાવ્યા. અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન શ્રીમદ ભાગવતમાં વર્ણિત છે. પ્રભુ અનેક અનેક લીલાઓ કરી ભક્તોના મનને પોતાના તરફ આકર્ષિત કરી રહ્યા છે. દસમ સ્કંદમાં ઠાકોરજી વિવિધ લીલાઓ દ્વારા ભક્તોના મનને પોતાની તરફ ખેંચે છે. વસુદેવજીએ ગર્ગજીને મોકલ્યા છે, મારા બાળકનું નામકરણ કરીને આવો. અને સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપા વ્રજમ જગાવનંદસ્ય વસુદેવ પ્રચોદિત. ગર્ગજીને મોકલ્યા છે. ગર્ગજી કુલ પુરોહિત છે. નામકરણ કરવા, આપણે ત્યાં 16 સંસ્કાર છે, એમાં નામકરણ સંસ્કાર છે. પહેલાના સમયમાં જેવા ગુણ હોય એવા નામકરણ કરતા આવ્યા છે મહાપુરુષ ગર્ગજી. અને પહેલાના સમયમાં પુરોહિત પાસે, ગુરુ પાસે, મુનિઓ પાસે નામકરણ થતા. આ ફૈબા વચમાં ક્યારે આવી ગયા કોઈને ખબર ના પડે. પાછળથી એવું કઈક લોકો આયકા થઈને ફૈબા નામ પાડે એવું થયું. બાકી તો ગુરુજનો પાસે નામકરણ, એના ગુણ આદિના દર્શન કરીને પછી નામકરણ થતા. બાળકોના નામકરણ કરવાના છે અને ગૌશાળામાં બધી તૈયારીઓ કરી છે. વસુદેવજીએ, યશોદાજી, રોહિણીજી બંને પોતાના બાળકોને ખોળામાં લઈ વૈદિક વિધિ દ્વારા આજે ગર્ગજી નામકરણ કરી રહ્યા છે. વિધિ પૂર્ણ થતા નામ પાડવાનો સમય આવ્યો. સૌથી પહેલી દ્રષ્ટિ રોહિણીજીના ખોળામાં રહેલા બાઉજી ઉપર ગઈ. અને આ જ્યારે શ્રવણ કર્યું છે ગોપીઓએ, અને ગોપીઓ આનંદિત થઈ ગઈ. પૂર્ણ પુરુષોત્તમ પોતે પધાર્યા. અને હવે તો લાલન ધીરે ધીરે મોટા થવા લાગ્યા. ઘૂંટણીએ ચાલતા થયા. ચલબન શીખવત યશોદા મૈયા. અને યશોદાજી આંગળી પકડી પકડીને પ્રભુને ચાલતા શીખવાડે. પણ હમણાં તો ધીમે ધીમે ઘૂંટણીએ ચાલતા થયા. એને પણ અનેક પ્રકારની 7 પ્રકારની બાલ લીલાનું વર્ણન શ્રી મહાપ્રભુજી સમજાવે છે. રોજ ગોપીજનો બપોર પડે એટલે ભેગી થઈ જાય ઠાકોરજીની પાસે, અને જુદી જુદી રમતો ઠાકોરજીને શીખવાડે. નંદાલયની આંગણામાં બાંધેલી ગાય રોજ પલ્લામાં ઝૂલતા લાલનને જુએ, અને યશોદાજી ઝુલાવતા હોય. જોતા જોતા અશ્રુપાત થાય ગાયને. આવું સુખ યશોદાજી જેવું મને ક્યારે મળશે? ધન્ય યશોદા ભાગ્ય તિહારો. આવું સુખ ક્યારે મળે? જો વિચાર તો કરો, મહાપ્રભુજી કેવી કૃપા કરી. યશોદાજીને તો 11 વર્ષ ને 52 દિવસ જ સેવા મળી. પણ મહાપ્રભુજીના સેવકો ભાગ્યશાળી છે કે જેના ઘરે 50-50 વર્ષથી સેવા બિરાજે, પેઢીઓથી સેવા બિરાજે. એટલે યશોદાજી કરતા પણ મોટું સૌભાગ્ય તમારું છે. ઠાકોરજી તો બધાના મનોરથો પૂરા કરવા માટે પધાર્યા છે. એકવાર ઘૂંટણીએ ચાલતા ચાલતા ગાય બેઠી હતી, એની પાસે જઈને શિંગડા પકડી લીધા. ગાય ઊભી થઈ ગઈ અને આમ લટકી રહ્યા છે ઠાકોરજી. અને ગાયને યાદ આવ્યું, યશોદાજી તો રોજ પન્ના ઝુલાવે. એટલે ગાય મસ્તક નીચે ઉપર નીચે ઉપર આમ કરીને પ્રભુને પન્ના ઝુલાવવાનું. અનેક પ્રકારથી પ્રભુ ભક્તોના મનોરથોને પૂરા કરે. પ્રભુને ભક્તના મનોરથો પૂરા કરવા કોઈ સાધનની જરૂર નથી. એ તો અભિનય માત્ર છે. ત્યાં વેણુ ગીતમાં તો નટવર કહ્યું છે, નટ અને વરવત, રસ સહિત અને કેવલ.
ઘણી જગ્યાએ ભગવત રસદાન કરીને કૃપા કરે, ઘણી વાર કેવલ ઈશારો કરીને પણ ભક્તના મનોરથો પૂરા કરે, કેવલ દ્રષ્ટિ કરીને પણ એના મનોરથો પૂરા કરે. આપણે ત્યાં પદ સાહિત્યમાં આપણા પ્રેંક પર્યંક છે આદિ પદોમાં પણ પલ્લામાં ઝૂલતા ઝૂલતા ઠાકોરજી દ્રષ્ટિ કરે અને જેનો જેવો ભાવ હોય એવા મનોરથો પૂરા થઈ ગયાનો આનંદ એને અનુભવ. એ દ્રષ્ટિમાં એ અભિનય દ્વારા પણ પ્રભુ મનોરથોને પૂર્ણ કરે. પ્રભુને સામગ્રીની પણ આવશ્યકતા નથી, કોઈ સાધન સામગ્રી, કેવલ કૃપા કટાક્ષ દ્વારા મનોરથોને પૂર્ણ કરી શકે. ઘૂંટણીએ ચાલતા થયા, હવે તો બાળકોને ભેગા કર્યા, મંડળી બનાવી, જે મળે વેચીને ખાવાનું, માખણ મળે તો માખણ ને માર મળે તો માર. સખાઓને મંડળી બનાવી લીધી અને હવે એક એક ગોપીઓના મનોરથોને પૂરા કરવા છે. વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોધ સંજાત હાસ. બાલ લીલાનું, માખણ ચોરી લીલાનું વર્ણન આવ્યું છે. માખણ ચોરીની લીલા એ કોઈ ચોરી નથી, એ તો દાનની લીલા છે. પ્રભુ લેવા નથી જતા, પ્રભુ આપવા જાય છે. એટલે જ આપણે ગિરિરાજ ધાર્યષ્ટકમમાં બોલીએ છીએ ને, ચોરી કરીને કોઈનો યશ વધે કે ઘટે? ચોરી કરીને યશ ઘટે ને, પ્રભુનો તો વધે છે. તો એ લેવા નથી જતા, આપવા જાય છે. કેમ? કારણ કે ગોપીઓ દહીં વલોવતી હોય ને, વલોવતા વલોવતા માખણ નીકળે એક કટોરીમાં અને વિચાર કરે કે પ્રભુ આપના માટે આ કરું છું. માખણ વલોવવું મારું કર્મ છે અને મારા કર્મોનું ફળ આ માખણ, મારા સમસ્ત કર્મોનું ફળ આ ભાવરૂપ માખણ છે. પણ તારા ઘરે તો 9 લાખ ગાયો રોજ દોહાય, ભંડારના ભંડાર ભર્યા છે, આવું એક વાટકીમાં માખણ તારા ઘરે કેમ આપવા આવું? મારો મનોરથ કેમ પૂરો થાય કે આ સામગ્રી તારા માટે છે લાલન? પ્રભુ કહે કે તું ના આવી શકે, પણ હું તો તારા ઘરે આવી શકું. ભલે ને ગામના લોકો મને ચોર કહે, ચોર બનવાય તૈયાર છું જો તારો મનોરથ પૂરો થતો હોય. એમ અપયશ ઓઢીને પણ ભક્તોના મનોરથોને પૂરા કરે ઠાકોરજી, તો એ લેવાની નહીં, એ તો આપવાની લીલા છે. એમાં ભગવાનનો યશ ઘટતો નથી, વધે છે. કારણ કે ભગવાન પોતાનો વૈભવ છોડી ભક્તોના ઝૂંપડામાં પધારે, એના મનોરથોને પૂરા કરે. માખન કહીએ, અનેક અનેક ભાવો માખણના પણ બતાવ્યા. આ તો સાર છે, આ તો રસ છે. ઓ રસ, ઇન્દ્રિયોના રસ, સમસ્ત એકાદશ ઇન્દ્રિયોનું ફલ એ ઠાકોરજી. અક્ષણવતામ પદ ઈદમ આજ. અને જ્યારે સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ કૃષ્ણ પરખ થાય ત્યારે જીવનો નિરોધ સિદ્ધ થાય. ગોપીઓ આવે છે ફરિયાદ કરવા માટે. વત્સાન મુંચન ક્વચિત સમયે, અરે યશોદા બહાર નીકળ, શું થયું? આ તારો લાલન જો સમજાવે ને, શું કર્યું લાલને પાછું? અરે હજી ગાયને દોવાની બાકી હતી, સવારે સવારે મારા ઘરે આવી વાછરડા છોડી ગયું, બધું દૂધ પી ગયું, હવે કાઢીએ શું, વેચીએ શું? મહાપ્રભુજી તો બધાના આધ્યાત્મિક અર્થ છે. વત્સ એટલે વાછરડું જ નહીં, ભક્તો. અને ક સમયે છોડવા એટલે હજી પાપ પુણ્યના હિસાબ બાકી છે, એના પહેલા જ ઠાકોરજી. એ જ તો પ્રભુની પુષ્ટિ છે. જીવ પોતાના પાપ પુણ્યનો હિસાબ બરાબર કરે ને મુક્ત થાય, એ તો મર્યાદા. પણ પ્રભુ એને ઉગાડી દે, ખેંચી દે, એ જ પુષ્ટિ. જુઓ ને, બધું દૂધ પી જાય છે. યશોદાજી કે સારું કર્યું, દૂધ પર પહેલો અધિકાર તો વાછરડાનો જ છે, તમે એને પીવા નથી દેતા, મારું લાલન સારું કામ કરે. અરે પોતે ખાય તો વાંધો નહીં, સ્તેયમ સ્વાદવત તદતિપય કલ્પિત સ્તેય હો ગઈ. અને મરકાન ભોક્ષન વિભજતિ સ, પોતે ખાય એનો વાંધો નહીં, પાછો વાંદરાઓને ખવડાવે. આની ટોળી એવી છે ને કે એક એક જોવા જેવા છે.